હેલો મિત્રો, નમસ્કાર છે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આપણે અહીં નવા વિડીયોમાં મળીએ છીએ, તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો આજના નવા વિડીયોનો વિષય એ છે કે આપણે કોઈ પણ નોર્મલ ફોટાને આ કાર્ટૂન ફોટો કેવી રીતે બનાવવો. તો આપણે જુઓ તમે આ ફોટો જુઓ છો, આ ફોટાને કઈ રીતે આ કાર્ટૂનમાં બદલવામાં આવ્યો છે. તો આ સાધારણ સાવ ટ્રીક છે, તો હું તમને વિડીયોમાં બતાવીશ. તો તે પહેલાં તમે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દો અને પાછળનું બેલ આઇકન દબાવી દો અને વિડીયો શેર કરો અને કોમેન્ટ કરો. અને જો તમને આ વિડીયોમાં કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તો ચાલો તમારે એ ફોટા બનાવવા માટે તો તમારે એ એપ્લિકેશન ગોતવી પડશે અને એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. તો એ માટે તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે. અને પ્લે સ્ટોરમાં જઈને સર્ચ બાર ઉપર તમારે ધ્યાન આપજો. સર્ચ બાર ઉપર તમારે GROK આટલું સર્ચ કરશો એટલે સૌ પ્રથમ આ એપ્લિકેશન તમને પહેલી દેખાય છે. આ એપ્લિકેશન દ્વારા તમે આવા ફોટા બનાવી શકો છો. તમે અહીં જોવો છો, આ ફોટા તમે અહીં બનાવી શકો છો. તો તમારે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવી પડશે. મારામાં તો ડાઉનલોડ હશે, એ માટે તમારે ડાઉનલોડ કરવી પડશે. અને ડાઉનલોડ કરી અને પછી તમે આને શરૂ કરી દો. ડાઉનલોડ કર્યા બાદ તમારી એપ્લિકેશનને ખોલવાની છે. ગ્રો બેટા એટલે ખોલશો એટલે સૌપ્રથમ તમને આ પેજ દેખાશે. તેમાં તમારે જેની દ્વારા લોગિન કરવું એની દ્વારા તમારે લોગિન કરી નાખવાનું છે. અને લોગિન કર્યા બાદ તમારે એ ખુલશે. તો હું અહીં લોગિન કરું છું, તમે ધ્યાન આપજો અહીં. અને વિડીયોને જરાય પણ સ્કીપ કર્યા વગર જોઈજો, તો તમને આમાં સ્ટ્રીક સમજાશે. તો હું મારી આઈડી દ્વારા એને લોગિન કરી નાખું છું. તો ચાલો લોગિન થાય છે અને મારું એકાઉન્ટ બને છે. તો જુઓ મારું એકાઉન્ટ બની ગયું છે. હવે આમાં તમારે અહીં પ્લસનું જે આઇકન દેખાય છે તે ક્લિક કરશો એટલે 3 ઓપ્શન બતાવશે: કેમેરા, ફોટોઝ અને ફાઇલ. તો હું ફોટો પર ક્લિક કરું અને તમને તમારી જે ફોટોસ પસંદ હોય, જે ફોટો તમારે નાખવાની હોય એ ફોટો તમે આમાં નાખી અને તમે તેનું બનાવી શકો છો. તો હું મારો ફોટો પસંદ કરી લઉં. તો જુઓ મિત્રો, મેં મારો ફોટો પસંદ કરી લીધો છે. હવે અહીંયા શું કરવાનું છે હું તમને કહી દઉં કે અહીંયા તમને સ્ક્રીન ઉપર મેં બતાવ્યું આ પ્લીઝ કોન્ટેક્ટ ઇન ગ્રીન ઈમેલ. આ તમારે સર્ચ બાર કરવાનું છે અને અહીંયાને મોકલી દેવાનું છે. અને અમે મોકલી દીધો, થોડીક વાર રહેશે અને તરત મારો ફોટો એવો બનીને આવી જશે. તમે મારી સાથે જોડાયેલો હું તમને દેખાડું. તો આ ફોટા મારા 2 બની ગયા છે અને આ બતાવે છે. જુઓ ધીમે ધીમે આવી રહ્યો છે. જુઓ તમે જુઓ મારા અહીં 2 ફોટો બની ગયા છે. તમે જોઈ શકો છો ફોટો. અને નીચે સેવનું ઓપ્શનમાં આવે ફોટો ડાઉનલોડ થાય છે અને શેરના ઓપ્શનમાં ફોટો શેર થાય છે. તો આ બીજો ફોટો તમે જોઈ જુઓ, આ ફોટો બની ગયેલો છે. તો હું અહીં ક્લિક કરું તો અમારો ફોટો સેવ થઈ ગયો. તો આવા નવા વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહેજો. અને આ નીચે આમાં તમે જે ક્લિક કરશો એમાંથી નવા ફોટા આવી જાય, ઇમોજી આવતા જશે. તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો. તો હવે આમાં ફોટો બીજો અલગ તરીકેથી બનશે. તો આવા ફોટા માટે ખાસ કરીને અમારી સાથે તમે જોડાયા રહેજો, અમારા વિડીયો સાથે જોડાયા રહેજો. તો હવે હું તમને આમાં નવી બીજી સ્ટ્રીક બતાવીશ. તો તમે અહીં જોડાયેલા રહેજો. ચાલો બતાવું બીજી સ્ટ્રીક. હવે આ ફોટામાં તમારે તમારી સાથે કોઈ ગર્લ્સનો ફોટો જો એડ કરવો હોય તો કેવી રીતે કરવાનો. તો જેવી રીતે મેં ફોટો પસંદ કર્યો એવી રીતે તમે બીજો ફોટો પસંદ કરીને રાખો. તો ચાલો હું બીજો ફોટો તમે તમારી રીતે જે ફોટો રાખો એ ફોટો પસંદ કરીને રાખજો. તો ચાલો મિત્રો, મેં એ ફોટો પસંદ કરીને રાખ્યો છે. તો અહીંયા તમને જે સ્ક્રીન ઉપર લખેલું દેખાય એ લખેલું તમારે અહીં સર્ચ કરવાનું છે. એટલે તમે અહીં આ સર્ચ કરશો એટલે તમારી સાથે કોઈ ગર્લ્સનો ફોટો આવશે.
તમારી સાથે કોઈ ગર્લ્સનો ફોટો બની અને રહી જશે. તો ચાલો હું ફોટો મોકલું છું. તો અહીં ફોટો આવી રીતે બનીને આવી જશે. જો મિત્રો 2 ફોટા બનીને તૈયાર થાય છે. તમે અમારી સાથે જ છો. આ કોઈ પણ ફેક વિડીયો નથી. તમે અમારી સાથે જોડાયેલા જ છો. જુઓ આ ફોટો જુઓ, મારી સાથે કોઈ ગર્લ્સનો ફોટો જોડાયેલો બની ગયો છે, તમે જોવો છો. અને બીજો ફોટો એમ નામ છે, તમે જોવો છો. જુઓ તમે આ ફોટો જોઈ શકો છો મારી સાથે. અને તમને બીજો ફોટો એમ નામ બતાવે છે, તમે જોઈ જ શકો છો. તો આ ફોટો હું અહીં ડાઉનલોડ પણ કરી લઉં. તો આવા વિડીયોમાં તમે અમારી સાથે જોડાયેલા રહેજો. તો ચાલો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો. તો હું કોઈ પણ વિડીયો ફેક બનાવતો નથી, એ માટે તમે અમારી ચેનલને સપોર્ટ કરજો. અને જો કોઈ પણ જાતનો પ્રશ્ન જરૂર પડે તો તમે કોમેન્ટમાં અમને જણાવી શકો છો. તો ચાલો વિડીયોનો અંત. જય ભીમ.